પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાઓ. પ્રભુ એક દ્રષ્ટાંત આપ્યું કે એક સ્ત્રી પાસે 10 હથેળી હતી અને 10 હથેળીમાંથી એક હથેળી ખોવાઈ ગઈ. તો એ સ્ત્રીએ આખું ઘર વાળી જોડીને સાફ કરી નાખ્યું અને એક હથેળી મળી ત્યારે બહુ ખુશ થઈ ગઈ અને લોકોને બોલાવ્યા અને તેણે પાર્ટી કરી. પણ પૂછો આ હથેળી શું છે અને હથેળી ખોઈ જવાથી એટલી બધી દુઃખી કેમ થઈ ગઈ? એક હથેળીની કિંમત કેટલી? અને જ્યારે મળી ત્યારે તેણે ઘણો બધો ખર્ચો કરી નાખ્યો. તો એ તો જોવા જઈએ તો ખોટમાં ગઈ. તો પછી એણે આટલો બધો ખર્ચો કરવાની જરૂર શી હતી? હથેળી શું સૂચવે છે? તમારા જીવનમાં હથેળી શું છે? આ ઘર જે વાળી જોડીને સાફ કરવું એ શું છે? એ સગળી બાબતમાં શું રહસ્ય છે? એ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. હા, આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ. બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા તેના 15મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 8, 9 અને 10ની કલમ. અથવા કઈ સ્ત્રી એવી હોય કે જો તેની પાસે 10 હથેળી હોય અને તેઓમાંની એક હથેળી ખોવાઈ જાય તો તે દીવો કરીને ઘર નહીં વાળે અને જડે ત્યાં લગી તેની શોધ સારી પેઠે નહીં કરે. તે તેને જડે ત્યારે તે પોતાની સખીઓ તથા પડોસણોને બોલાવીને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારી હથેળી ખોવાઈ ગઈ હતી તે મને જડી છે. હું તમને કહું છું કે તેમજ એક જ પાપી પસ્તાવો કરે તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય છે. ઈશ્વર પિતાનો વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. જ્યારે ઇઝરાયલ પુત્રો મિસ્ર દેશમાંથી નીકળીને એ લોકો વચ્ચેના દેશમાં લગભગ પહોંચી ગયા હતા અને બસ યહોશુઆના હાથમાં સર્વબાજી હતી, આગેવાની યહોશુઆની હતી અને બસ લડાઈઓ લડી અને વતનને પ્રાપ્ત કરવાનું હતું. અને એ સમયે યરીખો સાથે લડાઈ થઈ અને યરીખોનો કોટ એ તૂટી પડ્યો અને ઇઝરાયલ પુત્રોએ જબરદસ્ત વિજય પ્રાપ્ત કર્યો. અને એ ઘટના બહુ સરસ હતી અને સર્વ લોકો બહુ ઉમંગમાં હતા, ઉત્સાહમાં હતા, કારણ કે એક અદ્ભુત વિજય એ લોકોએ પ્રાપ્ત કરેલો હતો. એવો એક કોટ કે એ જમાનાના કોઈ યંત્ર તોડી શકતા નહોતા. એવા સમયે એ કોટ ઈશ્વરે તોડી પાડેલો હતો. અને આ તો આપણે બાઇબલ વાંચીએ છીએ એટલે આપણે ઈશ્વરનું નામ લઈએ, પણ ત્યાંના જે હાજર લોકો એ લોકોને થોડી ખબર છે. એ લોકો તો એવું જ વિચારે કે આ ઇઝરાયલ પુત્રો કેટલા બધા પાવરફુલ છે કે ખાલી હોકારો પાડે છે અને આખો કોટ તૂટી પડે છે. તો અદ્ભુત રીતે ઈશ્વરે એ લોકોને વિજય અપાવેલો હતો અને એટલે લોકોનો વિશ્વાસ બહુ બુલંદી પર હતો. અને એના પછી એક બીજું શહેર હતું કે જે નાનકડું શહેર હતું જેનું નામ હતું આઈ. અને આઈની સામે યુદ્ધ કરવા જવાનું હતું અને યહોશુઆએ 2 જણને કીધું કે જાઓ તમે અને આઈની બાતમી કાઢીને આવો કે આઈ કેવું છે, કેટલું નાનું છે, કેટલું મોટું છે, ત્યાંની સેના કેવી છે, એ લોકોના હથિયારો કેવા છે, માણસો કેવા છે. અને આ બધા લોકો જે જાસૂસ હતા એ લોકો ગયા, જાસૂસી કરીને આવ્યા અને લોકો આવીને યહોશુઆને કહે, યહોશુઆ કે છે કોઈ ગભરાવાની જરૂર નથી કે છે, બહુ નાનું શહેર છે કે છે અને ત્યાં તો આપણે ખાલી 2000 લડવા જઈશું કે છે અને બહુ તો 3000 મોકલજે, એનાથી વધારે નહીં મોકલવાના કે છે અને આપણે બિંદાસથી જીતીને આવીશું. અને લોકો ગયા ત્યાં આગળ લડવાના માટે 3000 લોકો. પરંતુ ઘટના કંઈ ઉલટી બની. ઇઝરાયલ પુત્રો ભાગ્યા, અમુકના મરણ થઈ ગયા અને એ લોકો ઉલટા ભાગ્યા, હાર થઈ. અને હાર થઈ એટલે યહોશુઆ જે છે એ યહોશુઆને બહુ ખરાબ લાગ્યું. એમણે કપડાં ફાડ્યા અને યહોશુઆ ઈશ્વરની સમક્ષ એ કરાકોશની પાસે ઊંધા પડી ગયા અને ઈશ્વરે વિનંતી કરવા લાગે, ઈશ્વર અમે લોકો હાર્યા કેમ? ઇઝરાયલ પુત્રો એ હારીને કેમ આવ્યા? એમણે પીઠ કેમ દેખાડી દુશ્મનોને? શું એવું કારણ છે? અને મને નથી ખબર કે એ લોકો કેટલા વાગે લડવાના માટે ગયા. એ સવાર હતી કે બપોર હતી એ મને નથી ખબર. પરંતુ જેવી આ ઘટના બની તરત જ એ સવારે બની હોય તો સવારે, બપોરે બની હોય તો બપોરે યહોશુઆ ઈશ્વરની આગળ ઊંધા પડી ગયા. અને જ્યારે ઊંધા પડી ગયા તો ત્યાં સુધી ઊંધા પડી રહ્યા જ્યાં સુધી ઈશ્વર એમની પાસે ના આવ્યા. અને પછી આખરે ઈશ્વર એમની પાસે આવ્યા સાંજ પડતા અને યહોશુઆને કીધું, યહોશુઆ ઉઠ કે છે, કેમ તું ઊંધા મોએ પડ્યો છે કે છે? તો કે પ્રભુ ઇઝરાયલ પુત્રોએ પીઠ દેખાડી છે, એ લોકો હારીને આવ્યા છે. કેમ અમારા ઇઝરાયલ પુત્રો હારે? કેમ અમારી પ્રજા હારી જાય? અમે તમારા લોકો, અમે આશીર્વાદિત લોકો, અમે હારીએ કેમ ના? પ્રભુ તમે અમારી સાથે છો. તમે દિવસે મેઘસ્તંભમાં, રાત્રે અગ્નિસ્તંભમાં તમે અમારી સાથે રહેનાર વ્યક્તિ,
તમે અમારા અદ્ભુત સર્વશક્તિમાન દેવ, અને તમારા કારણે તો અમે અહીં સુધી પહોંચ્યા છે, અને આજે એક નાનકડા શહેર સામે અમે હારી ગયા, કેમ આવું? એનું કારણ શું કહે છે? અને ઈશ્વરે યહોશાને કીધું કે યહોશા ઊભો થાક, ઇઝરાયલની અંદર પાપ છે કે છે. તો કોણે પાપ કર્યું છે કે છે? તો કાલે હું તને દેખાડીશ કે છે. બધાને કુળ પ્રમાણે ભેગા કરજે, અને પછી હું કુળને પકડીશ, કુળ પછી ખાનદાનને પકડીશ, એક પરિવારને પકડીશ, એના પુરુષોને પકડીશ, અને પછી એમાંથી જે મેઇન માણસ છે જેણે પાપ કર્યું છે એને પણ હું પકડીશ, અને એને આપણે સજા કરીશું. અને યહોશાને આ વાતની ખબર પડી કે કોઈ કે પાપ કર્યું છે, પણ એ નથી ખબર કે એ વ્યક્તિ કોણ છે. અને યહોશાએ બધા ઢંઢેરો પીટીને કહેવડાવી દીધું, કાલ સવારે બધા હાજર થઈ જજો, બધા પોતપોતાના કુળ પ્રમાણે ઊભા થઈ જજો. અને બીજા દિવસે બધા કુળ પ્રમાણે ઊભા થઈ ગયા. અને જે વ્યક્તિએ પાપ કરેલું નામ આખાન હતું એ પણ ત્યાં હાજર છે, અને એનું કુળ પકડાયું, એનું ખાનદાન પકડાયું, એનો પરિવાર પકડાયો, પુરુષોને પકડ્યા, અને આખરે આખાને પણ પકડવામાં આવ્યો. અને કીધું કે આ માણસ છે કે જેણે કંઈક સોનું, કંઈક ચાંદી, કંઈક કપડાં એ ચોરીને, ઈશ્વરનું હતું એ ચોરીને, એ શ્રાપિત વસ્તુ એણે પોતાના તંબુમાં સંતાડેલી છે. અને એના તંબુમાંથી બધું મંગાવવામાં આવ્યું, અને ઈશ્વર પૂછવામાં આવ્યું છે શું કરે કે છે. અને યહોશાને કહેવામાં આવ્યું કે એને એના આખા પરિવાર સાથે કે છે મારી નાખો કે છે, ને પથ્થર મારીને મારી નાખો. અને યહોશાએ બધાને એકઠા કર્યા અને કીધું કે ઈશ્વરે જે પ્રમાણે કીધેલું છે એ પ્રમાણે આપણે કરીએ. અને એ લોકોને લઈ ગયા, અને એ બધાને ખીણીની અંદર પથ્થર મારીને મારી નાખવામાં આવ્યા. પરંતુ ઇઝરાયલ પુત્રો હાર્યા. એ ઘટના, એ બાબત આ યહોશાથી સહન ના થઈ. અને જો યહોશા એ કોઈનો વાંક નથી કાઢતા, યહોશા કોઈ સિપાહી નથી કહેતા, લડતા નથી આવડતું, લાગ આટલું નાનું શહેર, તલવાર ચલાવતા નથી આવડતું, ભાલા ચલાવતા નથી આવડતું, હારીને આવવાનું, કોઈ નથી કહેતા. એ ઈશ્વરને પણ નથી કહેતા. પણ ઈશ્વરને પૂછે છે, ઈશ્વર અમારામાં છે શું? અમારી અંદર એવું શું છે કે જેને કારણે અમે હાર્યા? કારણ કે યહોશાને ખબર છે મારાથી કશું નથી થતું, મારા સિપાહીઓથી કશું નથી થતું, પણ જે કંઈ કરે છે ઈશ્વર કરે છે. ઈશ્વર અમને વિજય અપાવે છે. અને જો આજે ઈશ્વર અમને વિજય નથી અપાવ્યો તો પછી એનું કારણ શું? કેમ ઈશ્વર અમારાથી દૂર ગયા? કેમ આજે અમારી હાલત ખરાબ થઈ? એનું કારણ શું? એ કારણ જાણો. અને એ કારણ યહોશાએ જાણ્યું, અને કારણ દૂર પણ કર્યું. એ વ્યક્તિને પથ્થર મારીને મારી નાખવામાં આવે. ઇઝરાયલ પુત્રોની અંદર કંઈ પણ થાય, એ પ્રજાની અંદર કંઈ પણ થાય તો તરત જ એ મૂસા હોય તો મૂસા પણ વહેલા ને વહેલા મુલાકાત મંડપમાં ભાગે, અને મુલાકાત મંડપની જે અંદર જેને ઊંધા પડી જાય. યહોશા પણ પાછળ ભાગે, પણ યહોશાને મુલાકાત મંડપમાં ના જવાય, એટલે યહોશા મુલાકાત મંડપની બહાર ઊંધા પડી રહે. એ બહારથી પ્રાર્થના કરે કે પ્રભુ જેવો હોય તે મારા માલિકને મૂસાને તમે દેખાડો. અને મૂસા પ્રાર્થના કરી, ઈશ્વર શું છે? કેમ અમારે ત્યાં મરકી? કેમ અમારે ત્યાં બીમારીઓ? કેમ અમારે ત્યાં આવું છે? કેમ ફલાણું છે? કેમ ઠીકણું છે? અને ઈશ્વર હલ દેખાડે કે જો તારે આટલું કરવાનું, કે ઇઝરાયલ પુત્ર ફલાણું કર, ઢીકણું કર્યું છે, તું આમ કર, તું તેમ કર. એકવાર તો મરકી ફાટી નીકળી, અને મૂસા દોડે છે, અને હારૂનને પણ હારૂન જલ્દી જાકે છે, ધૂપ પાત્ર હાથમાં લે કે છે, પબ્લિકમાં ઘૂસી જાકે છે, ઈશ્વરના માણસની વચ્ચે ઊભો રહે કે છે, ધૂપ નાખ, ઈશ્વર પ્રાર્થના કર, આ મરકી બંધ થાય કે છે, હું જાઉં છું મુલાકાત મંડપમાં જલ્દી. અને મૂસા મુલાકાત મંડપમાં જાય છે. ઈશ્વર બોલા, ઈશ્વર કેમ આવું? આ બધું તમે દૂર કરો. પરંતુ આ લોકો એ ગમે ત્યારે કંઈ પણ પરિસ્થિતિ બગડે એટલે ઈશ્વર પાસે અવશ્ય જાય, અને ઈશ્વરને પૂછે કે ઈશ્વર કેમ અમારા જીવનની અંદર આ ઘટના બની છે? કેમ અમારા જીવનની અંદર આવું થયું છે? આજે ઘણો બધો સમય વીતી ગયો, દુનિયા બહુ આગળ વધી ગઈ, અને અત્યારે માણસો જે છે એ માણસો હવે જગતના જ્ઞાનથી ભરાઈ ગયેલા છે, સાંસારિક જ્ઞાનથી ભરેલા છે, ટેકનોલોજીથી ભરાઈ ગયેલા છે. અત્યારે અલગ અલગ પ્રકારના મશીનો આવ્યા છે. સીટી સ્કેન કોઈક મશીન છે, સોનોગ્રાફી કરવાનું કોઈક મશીન આવે છે, MRI કરવાનું કોઈક મશીન આવે છે,
શરીરના અંદરના ભાગ એ દેખાડી દે છે, કઈ જગ્યાએ શું છે એ બધું દેખાડી આપે છે. અને માણસો આજે એ કારણ જાણવાના માટે એ સંસારિક જ્ઞાન પ્રમાણે એ લોકો દોડાદોડ કરે છે. આજે લોકો ઈશ્વર પ્રત્યે બેદરકાર બની ગયેલા છે. આજે લોકો પોતાના જીવન પ્રત્યે બેદરકાર બની ગયેલા છે. અને કારણ એક જ છે કે જગતનું જ્ઞાન જે વધવા લાગ્યું છે એની પાછળ આજે માણસો એ ખેંચાવા લાગ્યા છે. પરંતુ ઈશ્વર એ હંમેશા એ ચાહે છે કે માણસો સત્ય જાણે, સત્યથી મુક્ત થાય. અને એટલે પ્રભુ ઈસુ આવ્યા તો લોકો તો ભૂલી જ ગયેલા બધું કે કઈ રીતે અમારી સાથે વ્યવહાર થાય છે ઈશ્વરનો, ઈશ્વર કેવી રીતે અમારા જીવનમાં કામ કરે છે, કેવી રીતે માણસની પરિસ્થિતિ બગડે છે, કેવી રીતે માણસના જીવનની અંદર બીમારીઓ આવે છે, કેવી રીતે માણસના જીવનમાં શ્રાપો આવે છે, કઈ રીતે દુર્દશાની અંદર પડે છે, કઈ રીતે એને ખાવા પીવાની તકલીફ પડે છે, એ બધું માણસ ભૂલી ગયેલો હતો. માણસ જગતના જ્ઞાનની અંદર એ આગળ વધતો ગયેલો હતો. પરંતુ પ્રભુ ઈસુ આવ્યા અને પ્રભુ ઈસુ આવીને ફરી આ બધી વાતો જે છે એ વાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ યાદ દેવડાવી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે એક પક્ષઘાતીને એટલે લકવાગ્રસ્ત માણસને લઈ આવવામાં આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈના ઘરમાં હતા અને લોકો છાપરું તોડીને એ માણસને ત્યાં ઉતારે છે. અને પ્રભુ ઈસુ લોકોનો વિશ્વાસ જુએ છે કે લોકોનો વિશ્વાસ કેટલો સરસ છે કે હું આને સાજો કરીશ. જગ્યા ના મળે તો છાપરા પર ચડી ગયા, છાપરું તોડી નાખ્યું અને આ માણસે મારી પાસે લાવ્યા. કેટલો બધો વિશ્વાસ છે. અને પ્રભુએ માણસે કીધું એ વિશ્વાસ જોઈને કે મારા દીકરા હિંમત રાખ, તારા પાપ તને માફ થયા છે કે છે. અને ત્યાં ઘણા બધા લોકો હતા ફરોશીઓ. લોકો મનમાં વિચારવા લાગ્યા આ તો દુર્ભાષણ કરે છે, દેવ વગર કોણ પાપ માફ કરી શકે, આ માણસ કેમ એવું કહે છે હું પાપ માફ કરું છું કે છે. પરંતુ પ્રભુ ઈસુ લોકોના વિચાર જાણીને કહે છે કે તમને નથી ખબર કે છે માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે. પ્રભુ ઈસુએ એ લકવાગ્રસ્તને જાહેર કર્યું કે ભાઈ તારા પાપને કારણે તું ભોગવી રહ્યો છે, આ તારું પાપ છે, એના કારણે આજે તારી પરિસ્થિતિ લકવાગ્રસ્તવાળી છે. પણ ચિંતા ના કર, તારો વિશ્વાસ મેં જોયો છે, હું તારા પાપ તને માફ કરું છું. અને પાપ માફ કરું છું એનો બીજો અર્થ કે હવે તું સાજો પણ થઈ જઈશ. પરંતુ ઈશ્વરે એ માણસને યાદ દેવડાવ્યું કે આ લકવો તને એમને થવો નથી, આ તારા પાપને કારણે થયેલું છે, તારું જે જીવન ચરિત્ર હતું એના કારણે થયું છે. પ્રભુ લોકોની સમક્ષ લોકોને યાદ દેવડાવવાનું એ શરૂ કર્યું કે પાપના કારણે તારી પરિસ્થિતિ એ બગડેલી છે. 38 વર્ષથી જે બીમાર હતો, જે માણસ સાજો થવાના માટે કોઈક જગ્યા પડી રહેલો હતો, એને એવું કે ગમે તારે એ સરખું પાણી હલાવશે અને કોઈક તો દિવસ આવશે કે જ્યારે મારો નંબર લાગશે. પરંતુ 38 વર્ષથી એનો નંબર લાગતો નથી. અને પ્રભુ એની પાસે જાય છે, એને કહે છે બોલ શું તું સાજો થવા ચાહે છે? અને કહે છે હા પ્રભુ મારે સાજો થવું છે, તો મારી પાસે કોઈ છે નહીં કે છે. અને પ્રભુ એને કીધું કે ઉઠ કે છે તારું બિછાનું ઉચકીને ચાલ કે છે. અને માણસ બિછાનું ઉચકીને ચાલવા લાગ્યો. પણ 38 વર્ષ પછી જે સાજો થાય છે એ ચાલતો 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 નીકળી જ ગયો, પલટીને જોતો પણ નથી કે કોણે મને આવા શબ્દો કીધા, એ શબ્દો બોલનાર કોણ છે, એના શબ્દમાં આટલું સામર્થ્ય કેમ છે, એ શબ્દો બોલ્યા તું ચાલતો કેમ ન થઈ ગયો. અને એ માણસ સીધો સીધો ચાલતો ચાલતો જતો રહ્યો. ત્યાં ચર્ચ હતું, ચર્ચમાં ઘૂસી ગયો અને ચર્ચવાળા જ હોય છે કે આજે સાબત દિવસ, અને આ માણસ ખાટલું ઉંચકીને બી પાછો ચર્ચમાં આવી ગયો. હવે તને કંઈ ભાન પડે છે આજે સાબત છે, આજે વિશ્રામનો દિવસ છે, ખાટલો ઉચકીને કઈ આવ્યો કે છે? તો કે જેણે મને સાજો કર્યો એણે મને કીધું છે ખાટલો ઉચકીને ચાલ કે છે, એનું ચાલું છું. તો કોણ હતો એ કે છે 7મા દિવસે વિશ્રામ વારે તને ખાટલો ઉચકાતા કોણ છે કે છે? તો કે મને નહીં ખબર કે છે. વિચાર કરો 38 વર્ષ પછી કોઈ સાજો થતો હોય અને જેના દ્વારા સાજાપણો મળ્યો ને તો કેટલો ઉપકાર એમ માને, કેટલો આભાર માને. અને તો એ પણ નથી ખબર કે મને સાજો કરનાર કોણ છે. અને પ્રભુ શું ફરી એને મળ્યા. અને બાઇબલની અંદર લખેલું છે યોહાને લખેલી સુવાર્તા ત્યારે 5મો અધ્યાય અને 14મી કલમ. પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે જો તું સાજો થયો છે હવેથી પાપ ન કર, રખીને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. શું કીધું પ્રભુએ? તું સાજો થયો છે કે છે,
હવેથી પાપ ના કરે. એટલે અત્યાર સુધી થયેલા એ તો મેં માફ કરી દીધા, એટલે તો ઊભો થઈને ચાલવા લાગ્યો. પણ હવેથી પાપ ના કરીશ નહીં તો રખેને વિશેષ વિપત્તિ આવી પડે. 38 વર્ષ હતો, બની શકે એના કરતાં વધારે વખત 76 વર્ષ કદાચ તું બીમાર રહે. હવે એટલી તો ઉંમર પણ તારી રહી નથી, પરંતુ પ્રભુ શું યાદ દેવડાવ્યું કે પાપને કારણે તને બીમારી હતી. એ નથી ખબર, એ જાણવા પણ નહોતો માગતો. એ તો પાણી હલવાની રાહ જોતો હતો. બસ ગમે ત્યારે પાણી હાલશે ને એક દિવસ તમારો નંબર લાગી જશે. આજે માણસો પોતાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કેમ છે એવી એ જાણવાનો પ્રયત્ન નથી કરતા, પરંતુ જગતનું જ્ઞાન છે એના કારણે એ જગતના જ્ઞાનની અંદર ખોવાયેલા છે. એ જગતના જ્ઞાનની અંદર ખોવાઈને પોતાનો રસ્તો શોધી કાઢે છે. એ પોતાની રીતે એ જીવન જીવે છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને ફરીને એકવાર લોકોને યાદ દિલાવે કે જગતનું જ્ઞાન નહીં. હું તમને જે કહું છું એ પ્રમાણે તમે ચાલો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકવાર યાકૂબના કૂવા પાસે બેસી ગયા, શિષ્યોને બહાર મોકલી દીધા, જાઓ મારા માટે ખાવાનું લઈ આવો. એ ત્યાં સમરૂની સ્ત્રી આવે છે. એને કોઈ બીમારી નથી, એની ઉપર કોઈ શ્રાપ નથી, એ બિંદાસ જીવન જીવે છે. પરંતુ એના જીવનમાં તકલીફ તો છે જ, અને તકલીફ એ છે કે એના જીવનમાં શાંતિ નથી. તકલીફ એ છે કે એના જીવનમાં આનંદ નથી. એ દેખાવમાં સુંદર છે, એ જુવાન છે, લોકોને પસંદ કરે છે, પરંતુ કોઈ એને સુખ નથી આપી શકતું, કોઈ એના જીવનમાં આનંદ નથી લાવી શકતું, કોઈ એના જીવનમાં શાંતિ નથી લાવી શકતું. કદાચ એના મા બાપના ઘરમાં પણ એને શાંતિ નથી મળી, એને આનંદ નથી મળ્યો. અને શાંતિની શોધમાં, આનંદની શોધમાં એ એક પછી એક પતિ બદલે છે. પણ પતિ બદલવાથી થોડી શાંતિ આવે. પહેલાં શાંતિ નથી આપતી તો બીજો નથી આપી શકવાનો. તારા પતિના નામમાં કશું નથી કે તારો પતિ જે હોય તે, પણ તું વિચાર કે તારા જીવનમાં કેમ શાંતિ નથી, કેમ તારો પતિ તને પ્રેમ કરતો નથી, કેમ તારો પતિ તારી સાથે આવો વ્યવહાર રાખે છે. એની પાછળ એના પોતાના પાપ જવાબદાર છે. પરંતુ આ સ્ત્રીને ખબર નથી. એ તો રસ્તો શોધ્યા કરે છે અને એક પછી એક પતિ બદલ્યા કરે છે, પણ 5 પતિ બદલીને કંટાળી. આ તો પ્રક્રિયામાં સમય વધારે જાય છે. લગ્ન કરો, કરાર કરો, ફરી પાછું છૂટાછેડા લો, એનું સર્ટિફિકેટ લો, ફરી બીજો શોધો. એના કરતાં બહેતર છે હવે લગ્ન કરવું જ નથી, એમને જ રાખો. જો શાંતિ મળશે, આનંદ મળશે તો કરી લઈશું લગ્ન, નહીં મળે તો છૂટાછેડાની મગજમારી તો નહીં રહે. છઠ્ઠાની સાથે એમને રહેવાનું શરૂ કર્યું. પણ પ્રભુ ઈસુ આવે છે. બાઇબલ વાંચતી ત્યાં સ્ત્રી યાકૂબનો પૂર્વજ છે, ખબર હતી. એની પરંપરા ખબર હતી કે અમારા લોકો પહાડ પર ભજન કરવા જાય છે, ઇઝરાયલ લોકો યરૂશાલેમમાં ભજન કરવા માટે જાય છે. એને ખબર હતી. એને ખબર હતી કે પ્રભુ તો હોય છે. એને એ પણ ખબર હતી કે ખ્રિસ્ત આવનાર છે. કેટલું બધું જાણતી હતી બાઇબલ વિશે. પરંતુ એના જીવનમાં શાંતિ નથી અને એના જીવનમાં આનંદ નથી. અને પ્રભુ શું એટલે જ એની પાસે રોકાયા. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શાંતિ અને આનંદ આપવાની વાત કરે છે, આ પવિત્ર આત્માના ફળ છે. અને પ્રભુને જીવતું પાણી એટલે પવિત્ર આત્મા જ આપવાની વાત કરતા હતા કે જો તું મારી પાસે માગીશ તને જીવતું પાણી એટલે કે પવિત્ર આત્મા આપીશ અને તારા જીવનમાં શાંતિને આનંદ આવશે. આશ્રય કે આપી દો કે તે કેવી રીતે થોડું મળે. પહેલાં તને તો ખબર પડી જો કે તારા જીવનમાં શાંતિ કેમ નથી ને આનંદ કેમ નથી. જ્યાં તારા પતિને બોલાય કે છે, અને સ્ત્રી સરસ જવાબ આપે છે, મારો પતિ નથી કે છે. અને પ્રભુ શ્રી કીધું સાચી વાત કે છે, કેમ કે 5 જણ જોડે તે લગ્ન કરેલા, છૂટાછેડા આપી દીધા, અને છઠ્ઠા સાથે તો લગ્ન જ નથી કર્યું, એટલે કાયદેસરનો પતિ તો નથી જ. સાચી વાત કરી. અને આ સ્ત્રીની આંખો એકદમ ખુલી જાય છે. આને ખબર કઈથી કરી, પણ એ વસ્તુ એણે સ્વીકાર્યું, એ પાપ એણે સ્વીકાર્યું, અને ત્યારે જ એના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા શાંતિ આવી, એના જીવનમાં આનંદ આવ્યો. માણસો પરિસ્થિતિ જોતા નથી કેમ મારા જીવનમાં આવો, એનું કારણ એની અંદર જ સમાયેલું છે, એના જીવનમાં જ સમાયેલું છે. પરંતુ માણસ બહાર પ્રયત્નો કરે છે, એ બહાર શોધે છે કે મને કંઈકથી મારું સારું થઈ જાય, કંઈકથી મારું ભલું થઈ જાય. જગતના જ્ઞાન પ્રમાણે એ દોડાદોડી કરી મૂકે છે, એ ભાગદોડ કરે છે કે કંઈકથી મને શાંતિ મળી જાય, પરંતુ એને મળતી નથી. એક વ્યભિચારીણી સ્ત્રી જેને લોકો વ્યભિચાર કરતાં પકડેલી હતી એને લઈને આવે છે પ્રભુ ઈસુની પાસે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહે છે કે બોલ કે જાનું શું કરું. મૂસાએ તો આવી સ્ત્રીને પથ્થર મારીને મારી નાખવાની વાત કરી છે. જો આ સ્ત્રી ભયંકર પરિસ્થિતિની અંદર છે, એના વ્યભિચારને કારણે, એના પાપને કારણે આજે મૃત્યુ એની સામે ઊભું રહેલું છે, મૃત્યુદંડ એની સામે ઊભું રહેલું છે. મૃત્યુ પણ ભયાનક છે, પથ્થર મારીને મારી નાખવાની વાત છે. સ્ત્રી કેટલી કાંપતી હશે, કેટલી ધ્રુજતી હશે.
મોતને દેખાતું હશે, એ વિચારતી હશે કેવા પથ્થર પડશે, કેટલા પથ્થર પડશે, કયા પથ્થરમાં મારું મૃત્યુ થશે, હું કેવી લોહી લુહાણ થઈ જઈશ, ક્યારે મારો જીવ જશે. અને આ બધું વિચારીને કાપી ઉઠતી હશે કે શું થશે મારું. એને ખબર નથી મારી પાસે કેટલી મિનિટો છે, કેટલા કલાક છે, એને કશું જ ખબર નથી. પરંતુ એને લાવેલા પ્રભુ ઈસુની પાસે, અને પ્રભુ ઈસુ હંમેશા લોકોને બચાવવાનો પ્રયત્ન કરે છે. અને પ્રભુ ઈસુ બધાને કીધું મારો પથ્થર કે છે. પણ શરત એ છે કે જેણે પાપ ના કર્યું ને પહેલો પથ્થર મારે. કોણ એવું હોય કે જેણે પાપ ના કર્યું હોય? અને બધા લોકો એક એક કરીને પથ્થર ફેંકીને ત્યાંથી ભાગી ગયા. અને પ્રભુ ઈસુ જ્યારે આંખ ઊંચી કરીને જોયું ત્યારે ફક્ત એ સ્ત્રી અને પ્રભુ ઈસુ એ બે સિવાય બીજું કોઈ જ નહોતું. અને પ્રભુ ઈસુ એને પૂછ્યું, શું તને કોઈ દૂષિત નથી ઠરાઈ? અને આ સ્ત્રી કહે છે કે ના. આ સ્ત્રીને ખબર પણ નથી કે એને તો દૂષિત ઠરાઈ ચૂકેલા હતા, દંડ પણ આ જ ચૂકેલો હતો, તો પ્રભુએ બચાવી છે. પણ ખુશ થઈ ગઈ છે કારણ મને બચાવી છે, ના મને કોઈ દૂષિત નથી ઠરાઈ ગઈ છે. અને પ્રભુ ઈસુ બહુ સરસ બોલે છે. પ્રભુ ઈસુનો કહેવાનો મતલબ એવો હતો કે શું તને કોઈ પથ્થર ના મારી શકી? દરેકમાં પાપ હતું. તો કે હા. પણ પ્રભુ ઈસુ એક વ્યક્તિ ત્યાં એવા છે કે જે આ સ્ત્રીને એકલા પથ્થર મારીને મારી નાખી શકે છે, કેમ કે એમનામાં પાપ નહોતું. તો પ્રભુ ઈસુ બહુ સરસ એ સ્ત્રીની સાથે વાત કરી અને સ્ત્રીને કીધું હવેથી પાપ ના કરતી કે છે, હું પણ તને દૂષિત નથી ઠરાવતો, જા કે છે. એટલે અત્યાર સુધી જે કર્યું મેં તને માફ કર્યું, મૃત્યુદંડમાંથી મેં તને બચાવી, પણ હવેથી ધ્યાન રાખજે, આ જ તારા પાપને કારણે, આ જ તારા વ્યભિચારને કારણે તારી પર મૃત્યુદંડ આવેલો. જો ફરી કરીશ તો પછી હવે તને બચાવનાર કોઈ નહીં મળે અને તારે મરવું પડશે. ઈશ્વર આ સ્ત્રીને એ યાદ દેવડાવે છે કે ભાઈ તારા પાપને કારણે જો ત્યાં પાપ ના કર્યું હોત તો આજે તું મૃત્યુદંડ સુધી ના આવત. આજે આ બધી વાતો ઈશ્વરે બાઇબલમાં લખીને આપણને આપેલી છે. આ બધી વસ્તુઓ, આ બધી ઘટનાઓ આપણે વાંચેલી છે અને આપણે જાણીએ પણ છે કે હા બાઇબલમાં આવું જ છે. જો આપણે જાણ્યું છે, જો આપણે વાંચ્યું છે, જો આપણે સમજ્યા છે, તો આપણે ખરેખર શું કરવાનું છે? આપણે ખરેખર આપણી જાતને તપાસવાની જરૂર છે. આપણે પોતે આપણી જાતને તપાસવાની જરૂર છે કે આજે મારા જીવનમાં કેમ આવી પરિસ્થિતિ, આજે મારા જીવનની અંદર કેમ આવું છે, એને આપણે તપાસવાની એ જરૂર છે. પરંતુ થઈ રહ્યું છે ઉલટું. કેવું ઉલટું થઈ રહ્યું છે? જગતનું જ્ઞાન છે. તાવ આવ્યો, હા યાર જવા દે ને યાર, વાયરલ ચાલી રહ્યો છે. તો પ્રભુ એવી કોઈ વાત નથી કરતા વાયરલની. પ્રભુ શું કંઈ બીજી જ વાત કરે છે. પણ જગતનું જ્ઞાન આજે એવું વધી ગયેલું છે કે આજે માણસ એ પોતાને તપાસવાથી કંઈક દૂર છે અને જગતના જ્ઞાનથી એવો ભરાઈ ગયેલો છે. અરે જવા દે ને યાર, મારા મામાને ત્યાં ગયેલો, મારા કાકાને ત્યાં ગયેલો, પેલો હવા ફેર થઈ ગઈ એટલે આવું થઈ ગયું. બાકી તો બધું બરાબર હતું. અને જગતના જે ધારાધોરણ છે એ માણસની અંદર એવા કામ કરી ગયેલા છે કે હવે એ પોતાની જાતે તપાસતો નથી કે મારા જીવનમાં કેમ આવું. જવા દે ને યાર, બહુ દિવસથી શાકભાજી જ ખાધેલું, પરંતુ આ વખતે ભારે ખોરાક ખાઈ નાખ્યો, એના કારણે તકલીફ થઈ ગઈ. ભારે ખોરાક તો હું કહું છું ને, ગાયો ભેંસો ખાય છે, જે આવે તો અંદર નાખી દે છે. કદી લોકોએ બૂમ પાડી મને તાવ આવ્યા. સૌથી ભારે તો એ લોકો ખાય છે, ન ખાવાનું ખાઈ નાખે છે. પણ જો જેને શબ્દથી બનાવેલા છે એ લોકોની પાચન ક્રિયા આટલી જોરદાર હોય, તો જેને ઈશ્વરે હાથથી બનાવેલા એ લોકો કેવા હોય. પરંતુ જગતનું જ્ઞાન એ એવું લોકોની અંદર ઘૂસી ગયેલું છે કે માણસ પોતાને તપાસવાની જગ્યાએ આ જગતના જ્ઞાન પ્રમાણે એ માણસ એ ચાલી નીકળે છે. આજે માણસની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની પાછળ ખરેખર શું જવાબદાર છે એ માણસે તપાસવાની જરૂર છે. અને બહુ ધ્યાનથી સમજજો કે આપણી ખરાબ પરિસ્થિતિ કે આપણી સારી પરિસ્થિતિ,
એની પાછળનું કારણ ફક્ત અને ફક્ત આપણું જીવન જે છે એ જ જવાબદાર છે, આપણું ચરિત્ર જ જવાબદાર છે. બસ આપણે એ બાબતને શોધવાની જરૂર છે. આપણી પરિસ્થિતિ જો બદલાઈ જાય છે, જો આપણી પરિસ્થિતિમાં કંઈ અણધાર્યો વળાંક આવે છે, કંઈ પરિવર્તન આવે છે, તો તરત જ આપણે ઈશ્વરની હજુમાં બેસવાની જરૂર છે. જેવા ઇઝરાયલ પુત્રો હાર્યા, યહોશુઆએ કપડાં ફાડીને ઊંધા પડીને ઈશ્વરની શોધ કરી. કેમ ઈશ્વર આવું? બસ અમે લોકો હાર્યા કેમ? કોઈ સિપાહી નથી પૂછ્યા ભાઈ તમને લડતા નથી આવડતું, પરંતુ ઊંધા પડ્યા. કંઈક તો થયું છે, કંઈક તો ગુનો છે, કંઈક તો પાપ છે પ્રભુ, મારાથી કે બીજા લોકોથી, અને ઈશ્વરની આગળ ઊંધા પડી જાય છે. આપણે ખરેખર પોતાની જાતને એ તપાસવાની જરૂર છે, અને આપણું સમસ્યાનું નિવારણ એ ઈશ્વર પાસે જ છે, જગત પાસે નથી. ઈશ્વર પાસે જ આપણી સમસ્યાનું નિવારણ છે. આસા રાજા બહુ સરસ હતા, ઈશ્વરની બીક રાખતા હતા, ઈશ્વર પાછળ ચાલતા હતા. એમની પાસે 5,80,000નું સૈન્ય હતું, એમની વિરુદ્ધમાં 10 લાખ લોકો આવ્યા. 10 લાખ લોકો એમની પર હુમલો કરવા માટે આવતા હતા. આસા રાજા ગભરાઈ ગયા, પરંતુ એમણે ઈશ્વર પાસે જઈને પ્રાર્થના કરી, ઈશ્વર બળવાની સામે તમે નિર્બળને મદદ કરનાર ઈશ્વર છો, તો મને મદદ કરો, તો મને બચાવો. મારી પાસે 5,80,000 છે, સામે 10 લાખ લોકો આવી રહ્યા છે, પ્રભુ શું કરું કે છે? અને ઈશ્વરે કીધું, એ આશા જા લડવા માટે જાગે છે, પણ તું ચિંતા ના કરીશ, હું આવીશ, મારું સૈન્ય લઈને હું લડીશ. અને બાઇબલની અંદર લખેલું છે કે ઈશ્વર લડ્યા, અને ઈશ્વર લડ્યા, અને ઈશ્વરની સેના લડી, અને 10 લાખ લોકોમાંથી કોઈ બચ્યું નહીં. ચારે બાજુ આશા રાજાથી લોકો એટલા બધા ભી ગયા, કારણ કે આ તો બાઇબલમાં લખેલું છે ને આપણે વિશ્વાસ કરે છે. જે લોકો જોયું એ લોકોને થોડી ખબર હતી કે ઈશ્વરનું સૈન્ય હતું. એ લોકોને ક્યાં ઈશ્વરનું સૈન્ય દેખાયું? એ લોકોને તો આશા રાજા દેખાયા, એ લોકોને તો આશા રાજાની સેના દેખાઈ કે 5,80,000 એટલા બધા તાકાતવાળા કે 10 લાખ લોકોને મારી નાખે, અને તો બી અમારો એક પણ ના મારે, કોઈને ઈજા સરખી ના થાય. ઈશ્વર એમની સેના લડે તો કોને ઈજા થાય? અને ચારે તરફ લોકોમાં ધાક બેસી ગઈ કે આશા એટલે જોરદાર. 25 વર્ષ વીતી ગયા, કોઈ આશા રાજાની સામે ઉઠવાની હિંમત જ ના કરી. પણ એ દિવસો દરમિયાન ઇઝરાયલનો એક રાજા બાસાક એ નવો બન્યો. એને તો બીજા બધા ભલે ગભરાતા હોય, હું તો આશા રાજા પર ચઢાઈ જ કરું. એ આવ્યો આશા રાજા પર ચઢાઈ કરીને, અને આશા રાજા ગભરાઈ ગયો, પણ પ્રાર્થના ના કરી આ વખતે. અને એને માણસો મોકલ્યા અરામના રાજા પાસે. હવે કહે છે તારી સાથે તો કે મારો સમ છે, સલાહ છે, તારા બાપ જોડે પણ સલાહ સમ ચાલતો હતો કે લેજો, મેં મારું સોનું ચાંદી મોકલ્યું છે, મારા ઈશ્વરના ઘરમાંથી મંદિરમાંથી પણ સોનું ચાંદી લાવીને મેં તને મોકલ્યું છે, આ બધું સ્વીકાર કર, આય અને મને બચાવી કે છે. જો બરો આશા કે છે મને મારવા આવ્યા છે. આરામનો રાજા વિચારવા પડ્યો, અરે આશાથી તો હું જ બીવું છું કે છે, અને આશા પેલા બાસાથી બીએ છે, અને મારી મદદ માગે છે. આનામાં કંઈ છે જ નહીં, જે સોનું મોડું લાવો મદદ તો કરીએ નહીં. અને જઈને પેલા બાસાને મારીને ભગાડ્યો, અને આશાને બધું સોંપી દીધું. પણ ઈશ્વરને ગમ્યું નહીં કે આશા રાજાએ મારી પર વિશ્વાસ કેમ ના કર્યો, આશા રાજા મારી પાછળ આવ્યો કેમ નહીં. અને ઈશ્વરે પોતાના એક સેવકને આશા રાજાની પાસે મોકલી, જા એને જેને કહે છે મારી વાત કહે છે. અને એક સેવક જાય છે, અને બાઇબલની અંદર આપણે વાંચીએ બીજો કાળ વૃત્તાંત તેનો 16મો અધ્યાય, અને આપણે વાંચીએ 7મી કલમથી 7, 8, 9. તે સમયે હનાની દ્રષ્ટાએ યહૂદિયાના રાજા આશા પાસે આવીને તેને કહ્યું કે અરામના રાજા પર તે ભરોસો રાખ્યો છે, ને તે પોતાના દેવ યહોવા પર ભરોસો રાખ્યો નથી, માટે અરામના રાજાનું સૈન્ય તારા હાથમાંથી છટકી ગયું છે. કુશીઓ તથા લુબીઓનું સૈન્ય શું મહાભારત નહોતું? તથા તેમની સાથે અતિ ઘણા રથો તથા ઘોડેસવારો નહોતા? તો પણ તે યહોવા પર ભરોસો રાખ્યો હતો, માટે તેણે તેઓને તારા હાથમાં સોંપ્યા. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે. આમાં તે મૂર્ખાઈ કરી છે, કેમ કે હવેથી તારે યુદ્ધો કરવા પડશે. બાઇબલનું વચન કહે છે ઈશ્વરના એક સેવકે એક પ્રભુતા આવીને ઈશ્વરના વચન કહી દીધા, આરામનું સૈન્ય તારા હાથમાં છટકી ગયું કે છે, એ ત્યાં સુધી તારાથી બીતો હતો, પણ તે એની જ મદદ લીધી. આને કહે છે ઈશ્વરની દ્રષ્ટિએ આકાશમાંથી સર્વ મનુષ્યના હૃદય ઉપર છે કે હવેથી તારે યુદ્ધો કરવા પડશે. આમાં તે શું કરી છે?
મૂર્ખાઈ કરેલી છે. આમાં તે મૂર્ખાઈ કરી છે. આ આશા રાજાનો એક પાપ હતું અને ઈશ્વરે જ્યારે એને પાપ દેખાડ્યું ત્યારે આશા રાજાની ફરજમાં આવતું હતું કે આશા રાજાએ આ સેવકને કહેવાનું હતું કે ભાઈ મારા માટે પ્રાર્થના કર અને ઈશ્વરને કહે કે ભાઈ મને માફ કરે. નમી જવાનું હતું પણ આ તો વાત ખરાબ લાગી. હું રાજાને તું મને કહી જાય છે, તું મને કહે છે મારામાં પાપ છે. અને તમે જોજો આ ઈગો પ્રોબ્લેમ, તમે કોઈકને કંઈક કહો ને એને હૃદયમાં ઉતરી જાય. સાચી વાત પણ કળિયું હોય ને તો માણસના હૃદયની અંદર ઉતરી જાય છે. એ સ્વીકારવા તૈયાર થતો નથી. હા ભાઈ, કોઈ આપણું પાપ દેખાડે ને બહુ ધ્યાનથી સમજજો આ વસ્તુ. જ્યારે બી કોઈ તમને એનું પાપ દેખાડે ને એના પગ પકડી લેજો બસ. કેમ કે એ પાપ દેખાડે છે એના કારણે તમારું સ્વર્ગ પાક્કું થશે. તમે પાપ છોડી દેશો, પકડી લેજો એના પગ કે ભાઈ સારું થયું તે મને મારું પાપ દેખાડ્યું, તું પણ પ્રાર્થના કર મારા માટે ને હું પણ પ્રાર્થના કરીશ, હું પણ બદલીશ. પરંતુ ખરેખર ઉલટું થાય છે. માણસના હૃદયને વાગી જાય છે. એનું થાય મને કોઈ કીધું, મને કોઈ સંભળાયું અને આ પ્રોબ્લેમ થઈ જાય છે. આશા રાજાને પણ એવું જ થયું. આશા રાજાએ માફી ના માગી અને જેલમાં નાખી દો કે જાણે. અને એના જેવા જેટલા વિશ્વાસો બધાને મારો કે છે. અને લોકો પર ત્રાસ ગુજાર્યો. આ લોકો પર ત્રાસ ગુજાર્યો અને થયું એવું કે એનો પગ સડવા લાગ્યો. શાના કારણે? આ પાપને કારણે. આશા રાજાને ખબર છે કે મારો પગ એ સડી રહ્યો છે. અને વાંચો બીજો કાળુતાંત 16મો અધ્યાય અને 11 અને 12. આશાના કૃત્યો પહેલેથી છેલ્લે સુધી યહૂદિયા તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલા છે. તેને પોતાની કારકિર્દીના 39મા વર્ષમાં પગમાં દર્દ થયું. એ દર્દ બહુ ભારે હતું. તો પણ પોતાના દુઃખમાં તેણે યહોવાની નહીં પણ વૈદોની સલાહ લીધી. તે પોતાના પિતૃની સાથે ઊંઘી ગયો ને પોતાની કારકિર્દીના 41મા વર્ષમાં મરણ પામ્યો. 39 વર્ષમાં એને દર્દ થયું અને 41મા વર્ષમાં એ મરણ પામ્યો. ધ્યાનથી સમજજો. એણે યહોવાની નહીં પણ કોની સલાહ લીધી? વૈદોની. લખ્યું છે ને એવું. એણે યહોવાની નહીં પણ વૈદોની સલાહ લીધી. એને ખબર છે કે મેં પાપ કર્યું છે અને પાપના કારણે મને તકલીફ પાવી પડી છે. આ મારા જીવનમાં જે સડો છે પાપના કારણે જ છે. પણ ઈગો એટલે એને શું કહું, રાજા છું, બચી જઈશ, બોલાવીશ વૈદોને, બોલાયા વૈદોને. કંઈ જ ના થયું. 3 વર્ષ સુધી આ સડો રહ્યો. સડો વધતો ગયો અને આખરે આ રાજા જે છે એ રાજા એક ખલાસ થઈ ગયો. એણે વૈદોની સલાહ લીધી પરંતુ ઈશ્વર પાસે એ આવ્યો નહીં. પરંતુ હનાની દ્રષ્ટિએ એવું કીધું, આમાં તે મૂર્ખાઈ કરેલી છે. હાલેલુયા. આપણું પાપ નહીં શોધવું અને સંસારમાં નિવારણ શોધવું આ બહુ મોટી મૂર્ખતા છે ઈશ્વરની દ્રષ્ટિમાં. જગતની દ્રષ્ટિએ બહુ સારું છે. જગતના લોકો તો વાહ વાહ કરે, હા સરસ યાર, એ સારો નિર્ણય લીધો, સારા ડૉક્ટર પાસે ગયો, સારી જગ્યાએ ગયો, બધું સારું થશે તારું. પરંતુ ઈશ્વરની દ્રષ્ટિમાં શું છે? મૂર્ખતા છે. ઈશ્વર આ બાબતને એ મૂર્ખતા કહે છે. આપણે વાંચ્યું છે કે આપણે આ મૂર્ખતા કરવાની એ જરૂર નથી, પરંતુ આપણે આપણી પરિસ્થિતિ માટે આપણી જાતને એ તપાસવાની જરૂર છે. અને જે વચ્ચે આજે આપણે વાંચેલું હતું લુકની લખેલી સુવાર્તા અને તેનો 15મો અધ્યાય આપણે વાંચેલો હતો અને 8મી કલમથી લઈને 10મી કલમ સુધી જે ઈશ્વરો વચ્ચે વાંચેલો હતો. ત્યાં એક સ્ત્રી વિશે લખેલું છે. એ સ્ત્રીની પાસે 10 હથેળી હતી અને એ 10 હથેળીમાંથી એક હથેળી ખોવાઈ જાય છે. અમને નથી ખબર આ હથેળી એટલે એક્ઝેક્ટ શું હશે શું નહીં, પણ કોઈ નાણાકીય કદાચ માપદંડ છે. હવે એક ખોવાઈ ગઈ, એક હથેળી ખોવાઈ ગઈ. તાણે આખું ઘર માથે લઈ લીધું, દીવો સળગાવ્યો, આખું ઘર ઝાડુ લઈને વાળ ધૂળ કરી નાખ્યું. હવે વિચાર કરો કે 10 સિક્કા હશે સમજો, એમાંનો એક સિક્કો પડી ગયો. એક સિક્કાની કિંમત કેટલી? અને આ તો એક સિક્કા માટે બધું ઉથલ પાથલ કરી નાખ્યું, બધું આમથી તેમ કરી નાખ્યું, આખું ઘર વેરણ છેરણ કરી નાખ્યું. સિક્કો જોઈએ, સિક્કો જોઈએ, સિક્કો જોઈએ. પણ એની મહેનત ફળી અને મહેનત ફળીને તો સિક્કો એને મળી ગયો.
સિક્કો ન મળ્યો, બહુ ખુશ થઈ ગઈ. અમે જ્યારે વાંચ્યું પહેલી વખત એટલે મને એવું થયું કે બિચારી બહુ ગરીબ છે, એક સિક્કા મળે એટલે ઉથલ પાથલ કરી નાખી. આપણે કદાચ ના શોધાશોધ કરીએ, પણ પછી એણે પાર્ટી આપી. ફરી પાછું મને મનમાં ખૂંચ્યું, આ ગરીબ તો નથી. તો પાર્ટી બી આપી એણે. તો પાર્ટીમાં એક અધેલી થોડી કામ લાગે, મારો ઢગલો ખર્ચ થઈ જાય. પડોશીઓમાંથી બધા બોલે, ચલો મારી સાથે આનંદ કરો કે છે. તો આનંદ ખાલી એમને થોડો બેઠા બેઠા થાય. અને કેક લાવવો પડે, કાપવો પડે, બધું કરવું પડશે, તો ખબર પડે કે આનંદ છે આપણને. તો આણે પાર્ટી કરી નાખી. પણ એ જમાનામાં જે સ્ત્રીઓ ઈશ્વરને જીવન સમર્પિત કરી દેતી હતી, એવી સ્ત્રીઓ એક માળા પહેરતી હતી જેમાં 10 અધેલી હોય. અને આજે પણ આ સિસ્ટમ ઘણા બધા ધર્મોની અંદર છે. તમે જોજો કે શીખ ધર્મની અંદર જ્યારે એ લોકો એમનું જીવન સમર્પિત કરે ને, તો એ લોકો અમુક નિયમોથી બંધાય. આ નિયમોથી બંધાય ને એટલે અમુક વસ્તુ પોતાની પાસે રાખે. અને તમે જોજો કે તલવાર જેવું કે ખંજર જેવું કે રાખે છે કમરે, એને કિરપાણ કહેવાય ખરેખર. એ લોકોનું પવિત્ર મનાતું હથિયાર છે, કોઈને મારવા માટે નથી. પણ એ વસ્તુ એને શું સૂચવે છે કે આ મારી પાસે છે ને એટલે મારે દારૂ નહીં પીવાનું, મારે તમાકુ નહીં ખાવાનું, મારે વ્યભિચાર નહીં કરવાનો, મારે ખોટી નજર નહીં નાખવાની, મારે આ રીતે જીવન જીવવું છે. અને એને જેટલા લોકો જુએ ને, પવિત્ર માણસ આવ્યો, આ તો આ બધું નથી કરતો ને એવો વ્યક્તિ છે, અને એણે આગળ આ પહેરેલું છે. એટલે જોનારા પણ એને એટલી માનથી જુએ, અને એને પણ એ વસ્તુ એટલું યાદ દેવડાય કે તારે આ પ્રમાણે જીવન જીવવાનું છે. એવા જ પ્રકારનું આ અધેલીનું હતું. અને એ નિયમ એવો હતો કે જો એ સ્ત્રી ભૂલથી કોઈ પાપ કરી નાખે તો એક સિક્કો અંદરથી ખરી પડતો હતો. એક અધેલી ખરી પડતી તેની પોતે, અને ખરી પડે. અને કોઈ બી જોવે, હવે 10 અધેલી હોય છે, એક ઓછી કેમ? બધા સરખાલા ને, હે શું કર્યું? કેનારા તો બહુ ઓછા હોય. ભાઈ જો એક સિક્કો ગયો છે, કોઈ વાંધો નહીં, જે બી પાપ હોય આપણે ઈશ્વર પાસે જઈએ, એવું કહેનાર ઓછા લોકો હોય. મેણા મારનાર બહુ હોય. એ ભાઈ શું થયું, કેમ ખાઈ ગયો સિક્કો? હવે જેણે કર્યું હોય ને તો બહુ વાંધો નથી આવતો, એ તો બાકીનું બી ઉતારીને મૂકી દે, છોડો મૂકો એક બાજુ. પણ જેણે નથી કર્યું ને કદાચ સિક્કો નીકળી ગયો છે, એને તો ચિંતા થાય. આ સ્ત્રી બિચારી કશું નથી કર્યું, સિક્કો ખોવાઈ ગયો, અધેલી ખોવાઈ ગઈ. મને લોકો જોશે તો હું તો પાપી, મેં જે કામ નથી કર્યું મારી ઉપર આવશે. ના, મારે એવું નહીં ઠેરવું. મારે તો મારી જાતને સાચવવી છે. ઉથલ પાથલ કરી નાખ્યું ઘર, દીવો સળગાવ્યો, આમ તેમ કરી નાખ્યું. અને એણે બધું ચેક કર્યું, કઈ જગ્યા છે, કઈ જગ્યા છે. અને જેવો એને સિક્કો મળ્યો, કારણ કે ખરેખર પાપ કરે ને તો અધેલી કદીના હાથમાં ના આવે, પણ તેના હાથમાં એટલા સ્ત્રીએ કશું નહોતું કર્યું. અને તારે કેટલી ખુશ થઈ ગઈ, હા મેં મારી જાતને સાચવી રાખેલી છે, મને કોઈ મેણું નહીં મારી શકે. કેટલો આનંદ, એની પવિત્રતાનો આનંદ જો. અને એટલે કહે છે કે ચલો આપણે પાર્ટી કરી, કે મારી પવિત્રતા અકબંધ છે, મારા જીવનમાં કોઈ પાપ નથી. તપાસ્યું એણે પોતાની જાતને. અને વાંચો છે વચન, વાંચો 8 અને 9મી કલમ. અથવા કઈ સ્ત્રી એવી હોય જ કે જો તેની પાસે 10 અધેલી હોય અને તેઓમાંની એક અધેલી ખોવાઈ જાય, તો તે દીવો કરીને ઘર નહીં વાળે અને જડે ત્યાં લગી તેની શોધ સારી પેઠે નહીં કરે. તે તેને જડે ત્યારે તે પોતાની સખીઓ તથા પડોસણોને બોલાવીને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારી અધેલી ખોવાઈ ગઈ હતી, તે મને જડી છે. બાઇબલનું વચન કહે છે કઈ એવી સ્ત્રી છે કે જો ખોવાઈ જાય, પડી જાય તો વસ્તુ અલગ છે કે પાપને કારણે ગયું, પરંતુ આ તો પાપને કારણે નથી, કંઈક ભૂલથી કંઈક પડી ગયું છે, ખરી પડ્યું છે, તો શું કરવાનું? તો કે જે સ્ત્રી શું કરશે? દીવો સળગાવશે અને બધું ઉથલ પાથલ કરી નાખશે. આ અધેલી એ પાપને દર્શાવે છે. અને જો પાપ થયું છે કે અધેલી ખરી પડી છે તો એને શોધવાની જરૂર છે. જો જીવનમાં પાપ આવ્યું છે તો શોધવાની જરૂર છે. અને આ સ્ત્રીએ શું કર્યું? આખું ઘર ઉથલ પાથલ કરી નાખ્યું. આખું ઘર ઝાડુ લઈને મંડી પડે, સાંયથી ત્યાંથી ખૂણે ખચરેથી બધી જગ્યાથી વાળી નાખ્યું. અને શોધખોળ કરી એને કે ક્યાં છે અધેલી, ક્યાં છે અધેલી, ક્યાં છે અધેલી. આ ઘર શું છે? બાઇબલનું વચન કહે કે તમારું શરીર જીવતા દેવના આત્માનું મંદિર છે. આપણું આ શરીર છે ને એ ઈશ્વરનું ઘર છે. આ ઘરને તપાસવાની જરૂર છે.
કે જ્યારે એમાં ઈશ્વર નથી અને કંઈક બીજું આવ્યું છે, જો આપણા જીવનની પરિસ્થિતિ બદલાઈ છે, જો આપણે કોઈક સમસ્યામાં સપડાયેલા છે, જો કંઈક અશાંતિમાં આપણે આવ્યા છે, તો આપણી જાતને તપાસવાની જરૂર. કેમ મારા જીવનમાં આવું? ક્યાં ગયા મારા દેવ? ક્યાં ગયા ઈશ્વરનો આત્મા? કેમ આજે હું ખાલી? કેમ મારા જીવનમાં આવું? માથાથી લઈને પગના તળે સુધી તપાસવાની જરૂર છે, પોતાની જાતને તપાસવાની જરૂર છે. અને બહુ ધ્યાનથી સમજો, ઉથલ પાથલ કરી નાખવાની જરૂર છે. અને તપાસવા માટે આણે શું કર્યું? દીવો સળગાયો. હે ને? અને બાઇબલની અંદર એવું લખેલું છે, એક પ્રકટીકરણનું પુસ્તક, તેનો 21મો અધ્યાય અને વાંચો તો 23મી કલમ. નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી, કેમ કે દેવનો મહિમા તેને પ્રકાશિત કરે છે અને હલવાન તેનો દીવો છે. હલવાન તેનો દીવો છે. હલવાન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું છે? દીવો છે. આ સ્ત્રીએ શું સળગાવ્યું? દીવો સળગાવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર છે તમારા અંદર ઝાંખવાના માટે. આપણા શરીરમાં કઈ જગ્યાએ શું આવ્યું છે, કયું પાપ આવ્યું છે, તપાસવાના માટે દીવો સળગાવવાની જરૂર છે. દીવો કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને બાઇબલનું વચન કહે છે કે આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતનો શબ્દ જ દેવ હતો. એ શબ્દ કોણ? એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એ શબ્દ એટલે આ બાઇબલ. આ બાઇબલના વચનોથી પોતાની જાતને તપાસવાની જરૂર છે. ગીતશાસ્ત્ર 119:105 કહે છે કે તારું વચન મારા માટે દીવારૂપ છે, એ પ્રકાશરૂપ છે. આ વચન એને સળગાવવાની જરૂર છે. પવિત્ર આત્માથી એ પ્રકાશની અંદર, એ વચનથી આપણી જાતને તપાસવાની જરૂર છે કે મારા શરીરની અંદર શું છે, કઈ જગ્યાએ પાપ આવ્યું છે, કેવું પાપ આવ્યું છે. આના શ્રેય બધું ઉથલ પાથલ કરી નાખ્યું. મને પાપ ખબર પડી છે, બસ કઈ રીતે અધેલી નીકળી પડી છે મારે જોઈએ. આને શું થયું? અધેલી મળી. યોગ્ય રીતે તમારી જાતને તપાસો ને તો તમને ખબર પડે. મને ઘણી વખત જ્યારે લોકો એવું કહેતા હોય, ખબર નહીં મારાથી શું થયું, એટલે મને તો ખરેખર અંદરથી એવું થાય કે તને જો ના ખબર પડશે તો બહુ પાપમાં આગળ નીકળી ગયેલો છે. બાકી પાપ ખબર કેમ ના પડે આપણાથી? તો પાપ કરતા હોય પવિત્ર આત્મા તમને ટોકે કેમ નહીં? તમને એ સમય કેમ ના ખબર પડે કે મેં પાપ કર્યું છે? આમાં શું વિચારવાની જરૂર છે? જો તમે ઈશ્વર આત્મા પામેલા છો, તમે કંઈ પણ ખોટું કરવા જાઓ ત્યાં ઈશ્વર આત્મા ટોકે 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 જ. પણ જ્યારે તમે એને ગુમાવી નાખો, તમને નથી ખબર પડતી, પાપ પર પાપ, પાપ પર પાપ, ત્યારે તમને નથી ખબર પડતી કે મારાથી શું થયું. ખબર નહીં મારી કઈ ભૂલ છે. એટલે સમજી લેવાનો કે તમે પાપમાં બહુ આગળ નીકળી ગયેલા છો. આપણને એ જ સમય ખબર પડી જોઈએ, કારણ કે ઈશ્વરનો આત્મા આપણને ચેતવણી આપે છે. ઈશ્વરનો આત્મા આપણા આત્માની સાથે સાક્ષી આપે છે કે તે આમ કર્યું છે કે તે નથી કર્યું. આપણને ખબર પડી જોઈએ. આપણી જાતને આપણે રોજ રોજ તપાસનારા હોવા જોઈએ. અને રોજે રોજ તમે તપાસો તો રોજે રોજ તમારા જાતને તમે શુદ્ધ કરતા જઈ શકો. હલવાન એ દીવો છે. એ દીવો સળગાઈને પોતાની જાતને તપાસીને વાળી જોડે સાફ કરવાની જરૂર છે. અંતે એ પાપ મળી જશે. અને આ પાપથી જો આપણે આઝાદ થઈ જઈશું તો આપણે ચોક્કસ એ આપણે બચી જઈશું. પરંતુ ધ્યાનથી ઈશ્વરનું વચન સમજજો કે આ વચન એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ વચન એની અંદર જ પ્રકાશ, અને એની અંદરથી જ આપણે આપણી જાતને તપાસવાની છે. અને જો આપણે આપણી જાતને યોગ્ય રીતે તપાસીશું તો આપણે ચોક્કસ આઝાદ થઈ શકીશું. ઈશ્વરનો ફેસલો આવી ગયેલો કે આજથી 41મા દિવસે નીનવેના બધા લોકોનો નાશ. બધા કેવા આંખમાં બેસી ગયા, કેવું ટાઢ પહેર્યું, કેવો પસ્તાવો કર્યો, કેવા પોતાના ભૂંડા આચરણો છોડી દીધા. રાજાથી લઈને ચપરાસી સુધી દરેકે પોતાના પાપ કબૂલ કર્યા. શું કોઈ અહમ રાખ્યો? રાજા એવું વિચાર્યું કે હું રાજા છું અને પ્રજાની સામે ના રાખમાં બેસું, કે હું પસ્તાવો પ્રજાની સામે ના કરું. બિંદાસ્તી કર્યો. બચવું છે, જીવવું છે. અને જો 41મા દિવસે ઈશ્વરને પસ્તાવો થયો, મેં ક્યાં લોકોને મારવાનું વિચાર્યું? કેટલા સારા લોકો છે, લોકો તો પસ્તાવો કરે છે. અને બસ પોતાની જાતને એ રીતે તપાસો કે પાપ દેખાય, આપણી ભૂંડી વાતો આપણને દેખાય, અને આપણે પસ્તાવો કરી શકીએ. અને પસ્તાવો કરીએ તો ઈશ્વર ખુશ થાય છે, કારણ કે ઈશ્વર વચન નીતિ વચન 28:13 અંદર લખેલું છે કે જે પોતાના ઉલ્લંઘનો છુપાવે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેને કબૂલ કરીને તેનો ત્યાગ કરશે તેની પર દયા કરવામાં આવશે. ઉલ્લંઘન કબૂલ કરવાના છે, એનો છોડવાના છે, તો ઈશ્વરની દયા આપણી પર થશે. આપણે જાતને આપણે
યોગ્ય રીતે તપાસતા તે જેમાં સ્ત્રીએ વચનથી દીવો સળગાવીને પોતાનું આખું ઘર વાળી જોડીને સાફ કરી નાખ્યું, એમ આપણે પણ આપણા ઘરને રોજે રોજ વાળી જોડીને સાફ કરનાર છે. રોજે રોજ આ વચનથી આપણે પોતાની જાતને તપાસનાર છે અને આપણી અંદર જે કંઈ એવું છે એને આપણે દૂર કરનાર છે. આપણી પરિસ્થિતિ માટે આપણે દોડાદોડ ના કરીએ, પ્રભુ પાસે જઈએ, મૂર્ખાઈ ના કરે જેમ આશા રાજાએ કરી, પરંતુ આપણે ઈશ્વર પાસે દરેક બાબતનું નિવારણ છે. અને ઈશ્વર તમને એવું સ્વર્ગીય કવચ પૂરું પાડશે કે ભવિષ્યમાં આપણને કંઈ નહીં થાય, પરંતુ આપણે યોગ્ય રીતે ઈશ્વરના માર્ગમાં ચાલીએ, યોગ્ય પસ્તાવો કરે અને આપણું જીવન સમર્પિત કરીએ. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરીમાં નમાય. વાલાવા સમય છે કે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે પોતાના આત્માની સાથે વાત કરીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. શું આજે મારી પરિસ્થિતિ માટે, મારી અશાંતિ માટે, મારી બીમારીઓ માટે, મારા ઝઘડા કંકાસ માટે શું મેં મારી જાતને તપાસી છે? શું હું મારી જાતને તપાસું છું? શું આ બધાનું નિરાકરણ લાવવા માટે કોઈ બીજા ઉપાયો કરું છું કે ભાઈ પોતાની જાતને તપાસીને પોતાનો પાપ શોધવાનો પ્રયત્ન કરું છું? વાલો સમય છે ખરા અર્થમાં પોતાની જાતને તપાસનાર થાવ. ખરા અર્થમાં આપણે કોઈ નાના નથી બની જવાના. એ ઘમંડ, એ ઈગો, એ તો શૈતાનનો પણ બાપ છે. એના ભાગીદાર બનવાની જરૂર નથી, પરંતુ આપણે યોગ્ય રીતે પોતાની જાતને તપાસીએ. આપણે શુદ્ધ થઈએ. જેમાં સ્ત્રીએ આખું ઘર ઉથલ પાથલ કરી નાખ્યું, દીવો સળગાયો, આપણે પણ વચ્ચેના જ્વાળામાં પોતાની જાતને તપાસીએ. આપણે બચીએ. આપણે યોગ્ય પસ્તાવો કરીએ, જેમ નિનવેના લોકોએ પસ્તાવો કર્યો, ઈશ્વરે જીવન સમર્પિત કર્યું ને ઈશ્વરે લોકોના માટે પસ્તાયા કે મારા લોકોનો નાશ નથી કરવો. ઈશ્વર તમારા માટે પસ્તાય, ઈશ્વર મારા માટે પસ્તાય, એવું જીવન આપણે જીવીએ અને ઈશ્વરે સમર્પિત થઈએ. આશા રાજાની જેમ આપણે મૂર્ખતા ના કરીએ, પણ દરેક બાબતના નિવારણ માટે આપણે ઈશ્વર પાસે જઈએ અને આશા રાજાને આપણે વારસદાર થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.